અંકલેશ્વર પારેખ ફળિયામાં 15 દિવસ પૂર્વે ગુમ થયેલ 53 વર્ષીય મહિલાનો મૃતદેહ ખંડેર મકાનમાં ડિકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. માનસિક દિવ્યાંગ મહિલા ગત 9મી માર્ચ પહેલાથી ગુમ થઈ હતી. મહિલાના કપડાના આધારે તેના પરિવારજનો દ્વારા તેની ઓળખ કરાઈ હતી. મૃતદેહ અત્યંત ડિકમ્પોઝ થઈ જતા પોલીસે પેનલ પીએમ કરવાની તજવીજ શરૂ કરી હતી. મહિલાના મૃત્યુ પાછળનું કારણ જાણવા પેનલ પીએમ કરાવી તેમજ વિસેરા લેવડાવી એફએસએલ મદદથી તપાસ શરૂ કરી હતી. આ બનાવની વિગતો અનુસાર ગત મોડી સાંજે અંકલેશ્વર શહેરના ચૌટા બજારમાં આવેલ પારેખ ફળિયામાં આવેલ એક ખંડેર જેવા મકાનમાં મૃતદેહ હોવાની વાત સામે આવતા લોકટોળા ઉમટી પડ્યા હતા. બજાર વચ્ચે જ આવેલ ફળિયામાં ડિકમ્પોઝ થયેલ વિકૃત હાલતમાં મહિલાનો મૃતદેહ અંગે સ્થાનિકો દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. મૃત મહિલાના કપડાના આધારે તે 9 માર્ચના રોજ ગુમ થયેલ મહિલા રક્ષાબેન મહેશભાઈ પટેલ રહે ભરૂચી નાકા ફાયર સ્ટેશન પાસે જ હોવાનું સામે આવી રહ્યું છે. તેના પતિ દ્વારા તેની ઓળખ કરાઈ હતી. 53 વર્ષીય માનસિક અસ્વસ્થ રક્ષાબેન ગત 9 માર્ચ પહેલા ઘર છોડી ચાલી નીકળ્યા હતા, જે અંગે તેના પતિ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે 9 માર્ચના રોજ ગુમ થયાની ફરિયાદ પણ અપાઈ હતી. દરમિયાન ગત સાંજે મૃતદેહ મળી આવ્યો હતો. ડિકમ્પોઝ મૃતદેહને પીએમ અર્થે ખસેડી પેનલ પીએમ કરાવ્યું હતું તેમજ વિસેરા લઈ પોલીસ દ્વારા એફએસએલની મદદથી સાયન્ટિફિક તપાસ શરૂ કરી હતી.